નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મે મહિના ખતમ થવા પડેલા ભારત સરકારે ત્યારે મિત્રો મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમર ડ્યૂટી ઓછી કરી છે। ત્યારે કેન્દ્ર સરકારે ત્યારે ફૂડ પામ ઓઇલ, ત્યારે ફૂડ સોયાબીન ઓઇલ અને ફૂડ ત્યારે સોયાબીન તેલ, ત્યારે સૂર્યમુખી લાગતી ત્યારે બેઝિક કસ્ટમર ડ્યૂટી ઘટાડી અડધી કરી છે। મળતી વિગતો વાત કરીએ તો અગાઉ આ તેલ પર 20% ડ્યૂટી ત્યારે મિત્રો લગાવી હતી, જે હવે ઘટીને 10% થઈ છે। ભારત પોતાનું ત્યારે ઘરેલું ખાદ્ય તેલ જરૂરિયાતના તમામ 50%થી વધુ આયાત કરે છે અને આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ તાત્કાલિક પ્રભાવથી લાગુ થયું અને ફૂડ પામ ત્યારે મળતી વિગતો જણાવી હતી કે ઓઇલ, ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સૂર્યમુખી તેલ પર પ્રભાવિત આયાત ડ્યૂટી ત્યારે મિત્રો 16.5% રહે છે, જ્યારે પહેલા તે 27.5% હતી। રિફાઇન્ડ તેલ પર પ્રભાવિત ડ્યૂટી 35.75% જ રાખવામાં આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।